નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના ટોપ 20 ન્યૂઝ. ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી દુર્ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. કાનપુરથી મુસાફરોને લઈ જવા માટે બસો મોકલવામાં આવી. મોરબી ખાતે ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યકક્ષાની સુગમ સંગીત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટના. રેલવે ડ્રાઈવરનું નિવેદન, પાટા ઉપર લોખંડનો મોટો ગાર્ડ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેન અથડાઈ અને પાટા પરથી ઉતરી ગઈ. સુરત જિલ્લાના ઉમરપાડા દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. સંઘ પ્રદેશ દમણમાં કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. મુંબઈના અટલ સેતુ પર આત્મહત્યા કરતી યુવતીનો ટેક્સી ડ્રાઈવર અને મુંબઈ પોલીસના જવાનો દ્વારા બચાવ કરવામાં આવ્યો. એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાજ્યની 53,000 આંગણવાડી બહેનોએ સૈનિકોને રાખડીનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેનની પ્રેરક ઉપસ્થિતિમાં રાખડી કળશ અર્પણ સંપન્ન. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું દિલ્હીમાં IGI એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટને સંબોધન કરતા કહ્યું, સ્વાસ્થ્ય સુરક્ષા માટે અમારું મિશન એક વિશ્વ એક સ્વાસ્થ્ય છે. અમરેલી બાબરાના નીલવડા ગામે સર્જાયો અકસ્માત. નીલવડા ગામના ક્લાસ 2 અધિકારી જયેશ ખાચરનું ઘટના સ્થળે મૃત્યુ. ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી વચ્ચે સ્વીડન બાદ હવે પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસ જોવા મળ્યા. નવસારી શહેરમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી. જીરણા એકાદશીએ દ્વારકાધીશ જગત મંદિરથી ભગવાનના બાળ સ્વરૂપ એવા ગોપાલજી નગરચર્યાએ નીકળ્યા હતા. દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ભરૂચની સંસ્થામાં બાળકો કોડિયા, ફાઇલો, રાખડી બનાવી વેચાણ થકી થતી આવક તેમના જ ઉત્થાનમાં વપરાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભીમરાણા અને કિલેશ્વર નેસ પ્રાથમિક શાળાના 2 શિક્ષકો 8 મહિનાથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખનું જાહેરમાં નિવેદન સામે આવ્યું. ગણેશભાઈ એકાદ દિવસમાં આપણી વચ્ચે આવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબોની હડતાલ. 500 થી વધુ તબીબોએ હડતાલ પાડતા દર્દીઓ હેરાન. કોલકાતાની ઘટનામાં ઝડપી ન્યાયની માંગ સાથે વિરોધ. જૂનાગઢ પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ. ગુનાહિત ઇતિહાસ ધરાવતા 143ની અટકાયત. મજેવડી કાંડમાં સંડોવાયેલ ત્રિપુટીની ધરપકડ. જામનગરના નાગેડી ગામે યુવાનની હત્યા. લાશ સળગાવી નાખતા અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ. જુદી જુદી ટીમોએ તપાસ હાથ ધરી. ગીર સોમનાથ કલેક્ટરની સૂચનાથી ગીરગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપરનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી. તો હાલ બસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.